એનર્જી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના મોટા લીલિયામાં ખેડૂતોને ખાતર દવા અંગે માર્ગદર્શન આપી સરકારની યોજનાઓની અપાઈ માહિતી। અમરેલી જિલ્લાના મોટા લીલિયા શહેરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખાતર દવા તેમજ પાક વ્યવસ્થાપન અંગે ખેડૂતોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી। લીલિયા ખેતીવાડી અધિકારી દીપકભાઈ માળવિયાએ સરકારશ્રીની વિવિધ કૃષિ યોજનાઓ વિશે ખેડૂતોને વિગતવાર સમજ આપી અને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી। વર્ષોથી લીલિયા વિસ્તારમાં વિસ્તરણ અધિકારી તરીકે સારી કામગીરી બજાવતા અધિકારીઓની કામગીરીથી ખેડૂતોમાં પણ સંતોષ અને ખુશી જોવા મળી હતી। હું ડીએન માલવિયા વિસ્તરણ અધિકારી ખેતી લીલિયા। અત્રે અમારે આ ખરીફ સિઝનની અંદર સરકારશ્રી દ્વારા અલગ અલગ ઘટકોમાં અને અલગ અલગ ઇનપુટમાં સહાયની યોજનાઓ અત્યારે હાલ અમલમાં છે, જેમાં એક નેનો યુરિયા અને ડીએપી નેનો ફર્ટિલાઇઝર્સમાં યુનિટ પ્રાઇસ ઉપર 50% સબસિડીની યોજના ચાલુ છે, જેના માટે અમારી ખેતીવાડી શાખાનો સંપર્ક કરી દાખલો મેળવી એગ્રો સર્વિસ સેન્ટરથી મેળવી શકો છો। ત્યારબાદ એજાડિરેક્ટિન 1500 ppm નીમ ઓઇલની સબસિડી એ પણ યુનિટ પ્રાઇસના 50% ઉપર સબસિડી ચાલુ છે, એ પણ એગ્રો સર્વિસ સેન્ટર લીલિયા ખાતેથી મેળવી શકો। અને બીજું કે ગુજરાત રાજ્ય બીજ નિગમની વેરાયટી ગુજરાત GJP1 અને GCH9 દિવેલા, આ બંને બિયારણની વેરાયટીમાં દિવેલા ઉપર 80 રૂપિયા પ્રતિ કિલો અને તુવેરમાં 50 રૂપિયા પ્રતિ કિલોની સહાયના ધોરણે સહાયની વિતરણ અત્યારે ચાલુ છે। તો દરેક ખેડૂતોને વહેલાથી પહેલાંના ધોરણે આ યોજનાનો લાભ લેવા માટે મારો નમ્ર અનુરોધ છે। મારું નામ જીતેન્દ્રભાઈ હરિભાઈ ભાલા છે, ગામ લીલિયા મોટા છે। અત્યારે કપાસમાં નેનો ડીએપી સરકાર તરફથી મળ્યું છે સબસિડીમાં। સરકાર નેનો ડીએપી નેનો ઉરિયા બંનેનો છંટકાવ કર્યો છે, રિઝલ્ટ સારું છે અને ખાતરમાં ક્યાંય લાઇનમાં મારે ઊભું નથી રહેવું પડતું, સમયસર અમને બધું મળે છે